મિત્રો, રણજીત સર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટના ઈ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ભાષા સાહિત્ય ગુજરાતી અને એની શરૂઆત આપણે જ્યારે કરવાની છે ત્યારે સ્પર્ધાત્મક પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ પોતાની તૈયારી કરે છે અને તનતોડ મહેનત કરી રહ્યા છે ત્યારે ભાષા સાહિત્ય ગુજરાતી કયા પ્રકારની આપણી તૈયારી માગી લે એ ખૂબ અગત્યનું જાણવાનું તમારું હોય છે. ક્લાસ 1થી શરૂ કરીને ક્લાસ 4 સુધીની જે કંઈ કેડરની અંદર સાહિત્યિક પ્રશ્નો આવતા હોય ત્યારે માતૃભાષા ગુજરાતી છે ને એ બે ભાગમાં ડિવાઈડ થયેલી છે. પહેલો ભાગ છે ગુજરાતી અને તેનું વ્યાકરણ. એક અનુષ્ટુપ છંદમાં વિવરણ કરેલું છે કે હું બિંદુ સુંદર માત શારદ ને લલાટે ચંદ્ર શું, હું બિંદુ સુંદર માત શારદ ને લલાટે ચંદ્ર શું, મુજને પ્રયોજો જરા સમજથી ચિત્ત બનશે ઇન્દ્ર શું. આ માતૃભાષાનું શિક્ષણ જે કંઈ છે એની શરૂઆત જે વ્યાકરણથી થાય છે. એટલે પહેલું સેશન છે વ્યાકરણ. છંદ, સમાસ, અલંકારો, જોડણી, સંધિ, સ્વર, વ્યંજનથી શરૂઆત કરી અને તમામ વ્યાકરણના સેશનો આપણી પૂર્વ તૈયારી માગી લે. અને બીજો ભાગ છે એ ગુજરાતી વિષયનો બીજો ભાગ છે એ તેનું ભાષા સાહિત્ય. એક કૃતિ એક્ઝામમાં પૂછાઈ ગઈ, ગુજરાતી લેંગ્વેજ એન્ડ લિટરેચર કૃતિના સર્જકનું નામ શું? તો નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાની આ બેસ્ટ કૃતિ છે, ગુજરાતી લેંગ્વેજ એન્ડ લિટરેચર. એટલે ગુજરાતી ભાષા અને તેનું સાહિત્ય, એના વિભાજન, યુગ વિભાજન મિત્રો જોઈએ તો 3 તબક્કાની અંદર ભાષા સાહિત્ય ગુજરાતીનું વિભાજન આપણા વિવેચક કેશવરાય હર્ષદરાય ધ્રુવે કરેલું છે. કે માતૃભાષા અત્યાર સુધીમાં તમે જે કંઈ ભણ્યા છો પાયાગત એજ્યુકેશનની અંદર, એમાં જે કંઈ પદ કૃતિઓ ભણ્યા છો, જે ગદ્યાંશો ભણ્યા છો, કૃતિના અન્ય પ્રકારો અને સ્વરૂપો વિશે ખ્યાલ પ્રાપ્ત કર્યો છે. પણ જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષા તમારે આવે છે ત્યારે 3 યુગના વિભાજનમાં ડિવાઈડ થયેલા જે સાહિત્યકારો છે, સાહિત્યિક કૃતિઓ છે, એના પ્રકારો છે, એનાથી તમારે વાકેફ થવું પડે. હવે કાલ સવારે પ્રશ્નાઓ પૂછાય કે આ 3 યુગનું વિભાજન કયા વ્યક્તિએ આપણી સમક્ષ રજૂ કરેલું છે? કેશવરાય હર્ષદરાય ધ્રુવે જે આપેલું છે એ પ્રમાણે, આ સિલેબસ પ્રમાણે આપણે ભાષા સાહિત્ય ગુજરાતીની અંદર આ સેશનના દોરમાં ચાલવાનું છે. એમાં પહેલો ભાગ છે પ્રાચીન ગુજરાતી યુગ, અને 400 વર્ષનો સમયગાળો, એટલે 11મી થી 14મી સદીનો સમયગાળો પ્રાચીન ગુજરાતી યુગનો છે. આ યુગના જે કંઈ નામ છે મિત્રો, એ આ પ્રકારે એના 4 નામ છે: હેમયુગ, રાસયુગ, જૈન યુગ અને પ્રાગ નરસિંહ યુગ. આ યુગના 4 નામ છે. પ્રાચીન ગુજરાતી યુગ 400 વર્ષનો સમયગાળો, 11મી સદીથી 14મી સદી સુધીનો સમયગાળો, અને 4 નામ છે. એક તો હેમચંદ્રાચાર્ય આ યુગ લઈને બેઠા છે, વિદવત કલિકાલ સર્વજ્ઞ. રાસકૃતિઓ નિર્માણ પામી છે, જૈન સાહિત્યકારોનું પ્રદાન છે, અને નરસિંહ મહેતા આપણા પ્રથમ કવિના પહેલાના જે સર્જકો છે, એટલે પ્રાગ નરસિંહ યુગના જે સાહિત્યકારો છે એ પ્રાચીન ગુજરાતી યુગની અંદર સમાવિષ્ટ કરેલા છે. આ મહાનુભાવ કે વિદવત વ્યક્તિ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યને આપ જોઈ શકો છો કે ગુજરાતી ભાષા અને એનો પ્રારંભ જે કંઈ વ્યાકરણથી થયો એ સિદ્ધહેમ શબ્દાનુશાસન વ્યાકરણ ગ્રંથ એમણે 12મી સદીમાં જે કંઈ રચી અને આપણી સમક્ષ રજૂ કર્યો 3 ભાષાની અંદર. અને સિદ્ધરાજ જયસિંહનો શ્રીકર નામનો હાથી, એના ઉપર પાટણની બજારમાં ભયવાથી ભયવ સ્વાગત કર્યું. એવા આપણા વિદવત સાહિત્યકાર, પ્રાચીન યુગના ધરોહર સાહિત્યકાર કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીનો જે કંઈ ફોટો તમે જોઈ શકો છો. એમના પછી જે મધ્યકાલીન ગુજરાતી યુગ, એટલે બીજો તબક્કો ભાષા સાહિત્યનો, અને આ સમયગાળો 15મી થી 17મી સદી, 300 વર્ષનો સમયગાળો. અને એના 2 નામ છે, એક તો નરસિંહ યુગ અને બીજું નામ છે તે ભક્તિ યુગ. આ સમયગાળાની અંદર 15મી, 16મી અને 17મી સદીની અંદર ભક્તિ, એમ કે ગજબની ભક્તિ જે કંઈ ભારત વર્ષની હતી, એમાં ગુજરાતની અંદર ખૂબ જે કંઈ ભક્તિનું પ્રમાણ છે. આ 300 વર્ષના સમયગાળાની અંદર એની જે કંઈ કૃતિઓ પદ્યમાં આપણી સામે રજૂ થઈ છે એ પ્રથમ કવિ નરસિંહ મહેતાથી શરૂ કરી અને ગરબી સમ્રાટ દયારામ સુધીના સાહિત્યકારો આ યુગની અંદર આપણી સામે 1414 એટલે 15મી સદીમાં જે નરસિંહ મહેતાનો જન્મ થયો ત્યાંથી શરૂઆત કરીને 1850 સુધી, એટલે 19મી સદીનો મધ્ય ભાગ આવી જાય ત્યાં સુધીના સાહિત્યકારો તમે જોઈ રહ્યા છો મિત્રો. તે નરસિંહ મહેતા, ગરબી સમ્રાટ દયારામ, જન્મ જન્મની દાસી કે પ્રેમ દીવાની મીરાબાઈ, આપણા મહાકવિ ભટ્ટ પ્રેમાનંદ,
અને જ્ઞાનનો વડલો એટલે કે અખો આવા સાહિત્યકારો જે કંઈ છે એ ભક્તિની ચિનગારી લઈને આપણી સમક્ષ આ મધ્યકાલીન ગુજરાતી યુગ નરસિંહ યુગની અંદર જે કંઈ છે એ આપણે એને સમજવા પડે. ત્રીજો અર્વાચીન ગુજરાતી યુગ છે એ 17મી સદી બાદનો. આમ તો મધ્યકાલીન ગુજરાતી યુગ આપણે જોયો હતો કે 1850 એટલે 19મી સદીના મધ્ય ભાગ સુધી આપણે પહોંચી જાય છે. પણ આ જે કંઈ સેશન છે અર્વાચીન ગુજરાતી યુગ એમાં જુદા જુદા 6 તબક્કાઓ છે. 17મી સદી બાદ શરૂઆત થઈ જઈ. એમાં પહેલો જે તબક્કો છે સુધારક ગુજરાતી યુગ. સુધારક યુગ 1850થી 1885 સુધીનો સમયગાળો. ભાષા સાહિત્ય ગુજરાતીના અર્વાચીન યુગ છે ને થોડોક લાંબો છે. એમાંથી ઘણા બધા પ્રશ્નો ગવર્મેન્ટ જોબની અંદર આપણને પૂછાતા હોય છે. ત્યારે કયા સાહિત્યકાર અને કઈ કૃતિ સંદર્ભે આવે પ્રશ્નો એની ઓળખ પણ આપણને ખ્યાલમાં હોવી જોઈએ. બીજો સાક્ષર યુગ, પંડિત યુગ અને ગોવર્ધન યુગ છે જે 1885થી 1915 સુધીનો સમયગાળો આ સાક્ષર યુગ, પંડિત યુગ અને ગોવર્ધન યુગનો છે. ગાંધી યુગ અને મોહન યુગ 1915થી 1945 સુધીના 30 વર્ષનો સમયગાળો. એટલે ભારતનો જે કંઈ સ્વાતંત્રતા સંગ્રામ જે કંઈ આપણે એમ કહીએ કે ભારત દેશ આઝાદી સુધી પહોંચી શકો એવા વિદ્વત સાહિત્યકારો ગાંધીજી, કાકા સાહેબ કાલેલકર, આપણો રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, એવા ઘટમાં ઘોડા થનગને આતમ વિંજે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ, કે ગાંધીગીરાનો કવિ ઉમાશંકર જોશી જેવા સાહિત્યકારો, જેવા કવિઓ આ ગાંધી યુગ, મોહન યુગની અંદર આપણને જોવા મળશે. ત્યારબાદ ચોથો જે કંઈ તબક્કો છે અનુગાંધી યુગનો છે. પહેલો સુધારક યુગ, બીજો સાક્ષર યુગ, ત્રીજો ગાંધી યુગ, ચોથો અનુગાંધી યુગ. 1945થી 1960 સુધીના સાહિત્યકારો અનુગાંધી યુગની અંદર પન્નાલાલ પટેલ સાહિત્ય જગતના ચમત્કારથી શરૂઆત થાય અને નિરંજન ભગત સુધીના જે કંઈ સાહિત્યકારો આપણે છે અનુગાંધી યુગની અંદર આપણે પ્રેરણા પૂરી પાડે છે. ત્યારબાદનો પાંચમો તબક્કો છે આધુનિક ગુજરાતી યુગ જે 1960થી 1980 સુધીનો સમયગાળો. 20 વર્ષનો સુરેશ જોશી આધુનિક યુગના પ્રથમ સર્જક તરીકેનું બહુમાન ધરાવે છે. ત્યારથી શરૂઆત કરીને જે કંઈ આધુનિક યુગના સર્જકો જોઈએ. અને ત્યારબાદ છઠ્ઠો જે કંઈ તબક્કો છે એ અનુઆધુનિક ગુજરાતી યુગ. 1980થી હાલ સુધીના સાહિત્યકારો એટલે અનુઆધુનિક ગુજરાતી યુગના સાહિત્યકારો. અર્વાચીન યુગનો વિકાસ તબક્કો છે ભાષા સાહિત્ય ગુજરાતીમાં. એમાં ઘણા બધા જે કંઈ આપણે જોયા કે 6 યુગો છે: સુધારક યુગ, સાક્ષર યુગ, ગાંધી યુગ, અનુગાંધી યુગ, આધુનિક યુગ અને અનુઆધુનિક યુગ. આ વિકાસ તબક્કા ગુજરાતી ભાષા સાહિત્યના 3 જે કંઈ છે પ્રાચીન ગુજરાતી યુગ, મધ્યકાલીન ગુજરાતી યુગ અને અર્વાચીન ગુજરાતી યુગ. એની ઓળખ આ યુગને વિભાજનની તમે પ્રાપ્ત કરી છે. આ જે કંઈ સાહિત્યકારો તમે જોવો છો અર્વાચીન ગુજરાતી યુગના છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી છે, કવિશ્વર દલપતરામ દવે જેને કવિશ્વરનું બિરુદ મળ્યું હતું. હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનું, મુજ કાણે કટુ કોણ ખાતું, મહાહેતવાળી દયાળી જ માતું. એવા માનાગુણ પદના રચિતા. ભોમિયા વિનાના મારે ભમવાતા ડુંગરા, ભમવીતી કોતરોન ભમવીતી કંદરા, મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રેનો કવિ ઉમાશંકર જોશી. કમા મુનશી ઐતિહાસિક નવલકથાનો જે નાથ ગણવામાં આવે છે. આપણા બાપુ એટલે કે ગાંધીજી જે મોહનથી મહાત્મા સુધીની સફર કરી એવા મોહનદાસ કરમચંદ ગાંધી. અને અત્યારે જેમનો યુગ છે એવા લોકાયત સૂરી જેનું ઉપનામ છે એવા રઘુવીર ચૌધરી. અમૃતા બેસ્ટ નવલ કૃતિ અને છેલ્લો જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા એટલે રઘુવીરભાઈ ચૌધરી. આવા સાહિત્યકારો અર્વાચીન યુગના સાહિત્યકારોની ઓળખ તમારે આ સેશનમાં પ્રાપ્ત કરવાની છે. હવે 3 બાબતની અંદર ગુજરાતી ભાષા સાહિત્યના યુગનું વિભાજન તમે જોયું. ત્યારબાદની બાબત અગત્યની જે કંઈ છે એ પ્રથમ હરોળની હું તમને આપી દઉં છું કે સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા ગુજરાતી ભાષા સાહિત્યના પ્રશ્નોનું સ્વરૂપ કેવું છે. આજકાલ વિદ્યાર્થીઓ બધી મહેનત કરે છે પણ આડેધડ કરતા હોય છે. પાસ કેમ થવું અને સરળતાથી કેમ કોઈ વિષયને આપણે આપણી માટે સહેલાઈ બનાવી શકીએ એ માટે શું કરવું જોઈએ, કેવી રીતની આપણી તૈયારી હોવી જોઈએ. આ કંઈ આપણે ભણ્યા છીએ એટલે કે કોઈ પદને વાંચ્યું છે, પાકું કર્યું છે, પ્રશ્નોના સવાલ જવાબ આવશે એવી વસ્તુ છે નહીં. કોઈ એક પ્રશ્ન છે ને 4 એના ઓપ્શન છે, એની અંદર સાચો જ ઓપ્શન આપણને આવડી જાય. એ કરવા માટે ભાષા સાહિત્ય ગુજરાતીના સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા પ્રશ્નોનું સ્વરૂપ મિત્રો કંઈક આવું જોવા મળે છે. ઘણા બધા વર્ષોના અનુભવ બાદ
હું આ જે કંઈ બાબત પર આવ્યો છું કે ગુજરાતી ભાષા સાહિત્ય ગવર્મેન્ટ જોબના કોઈ પેપરની અંદર કોઈ આપણે પ્રશ્ન સ્વરૂપે આવ્યું છે તો આ પ્રકારે આવ્યું છે. એમાં નંબર 1 જો આપણે ગણતા હોય તો સાહિત્યકારના નામ, ઉપનામ અને સાહિત્યિક વિશેષતાની ઓળખ તમને હોવી જોઈએ. સાહિત્યકારના નામ ઘણા બધાના પૂછાણા છે મિત્રો, કે ઉમાશંકર જોશીના પિતાનું નામ શું હતું? 4 ઓપ્શન તમને આપેલા હોય, જેઠાલાલ, ચંપકલાલ અને ત્રંબકલાલ, આવા 4 ઓપ્શન તમને આપેલા હોય પિતાનું નામ. તો દરેક 3 યુગ વિભાજન છે એમાં દરેક સાહિત્યકારો જે રહેલા છે એનું પૂરું નામ આપણને આવડે છે. આપણે જ્યારે પૂર્વ તૈયારી કરીને જઈએ તો કશું અઘરું આપણને પડતું નથી. 40-50 જેટલા મિનિમમ, તમને 100-150 જેટલા આવડે તો કોઈ વાંધો નહીં, પણ 40-50 જેટલા સાહિત્યકારના પૂરા નામ અને એમાં શ્રેષ્ઠ જે સાહિત્યકાર જે યુગને ધારણ કરીને બેઠા છે એના પૂરા નામ આપણને આવડવા જોઈએ. બરાબર છે? અર્થાત તો ન આવડે તો આપણું કુંડાળું ખોટું પડી જાય. તમારા પિતાનું નામ મને ન આવડે, મારા પિતાનું નામ તમને ન આવડે, પણ ઓળખ એક અલગ વસ્તુ છે. આપણે એમના પૂરેપૂરા નામથી ઓળખ પ્રાપ્ત કરીએ, તૈયારી કરીને જઈએ તો આપણને જે અગત્યના સાહિત્યકારોના પૂરા નામ એક તો આવડવા જોઈએ ને આપણને તો જ આવડે. ઉપનામ, સાહિત્યકાર 50થી 60 જેટલા જે બેસ્ટ સાહિત્યકારો છે. વાસુકી અને શ્રવણ ઉપનામ કોનું છે? તો કે ઉમાશંકર જોશી. લોકાયત સુરી કોણ? તો કે રઘુવીર ચૌધરી. ઘનશ્યામ કોણે ઉપનામ ધારણ કરેલું? તો કે કમા મુનશી. આવા જે કંઈ વારંવાર પૂછાતા જે કંઈ સાહિત્યકારોના ઉપનામ છે એનાથી આપણે વાકેફ છીએ ખરા. સાહિત્યિક વિશેષતા, ઘણા બધા જે સાહિત્યકારો છે કોઈ કૃતિનું સ્વરૂપ કે પ્રકાર લઈને પોતે આગળ વધ્યા છે, ભાષા સાહિત્યની જેણે સેવા કરી છે. તો આવા કોઈ વિશેષ બાબત કે જ્ઞાનનો વડલો કયો સાહિત્યકાર ગણાય છે? તો કે અખો. જન્મ જન્મની દાસી કે પ્રેમ દીવાની કોણ ગણાય છે? તો કે મીરાબાઈ. કલિકાલ સર્વજ્ઞનું બિરુદ કોણે? તો કે હેમચંદ્રાચાર્ય. આવી જે કંઈ બાબતો આપણી સામે, જો સાહિત્યિક વિશેષ બાબત આપણી સામે, ગુજરાતી ભાષાના મહાકવિ કોણ? તો કે ભટ્ટ પ્રેમાનંદ. આ વિશેષ બાબત જે કંઈ સાહિત્યકારોની છે એ આપણે ખ્યાલમાં છે કે આવો પ્રશ્ન પહેલો આવે. મારો કહેવાનો મતલબ એમ છે કે ભાષા સાહિત્ય ગુજરાતીની અંદર આવો પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે. નંબર 2, શ્રેષ્ઠ કૃતિ અને કર્તા. 100 થી 150 જેટલી બેસ્ટ કૃતિ 3 યુગમાંથી એના સર્જક સાથે કઈ સદીની અંદર ક્યારે મળી આવી આપણને ખ્યાલમાં હોવી જોઈએ. તમારે તૈયારી કરવી પડે કે પ્રાચીન ગુજરાતી યુગની આટલી બેસ્ટ કૃતિ અને સર્જક સાથે, મધ્યકાલીન ગુજરાતી યુગ એટલે નરસિંહ મહેતાથી દયારામ સુધીના સાહિત્યકારો છે એની બેસ્ટ કૃતિ આ છે. અર્વાચીન ગુજરાતી યુગ જે 1850થી 2022 સુધી બેસ્ટ કૃતિના સર્જક સાથેના નામનું લિસ્ટ આપણી પાસે 100-150 જેટલી બેસ્ટ કૃતિ અને એના સર્જક સાથે આપણને ખ્યાલમાં છે ખરી. તો કે એ પણ પ્રશ્ન આવો આવતો હોય છે. જોડકામાં પણ એવો પ્રશ્ન આવે, આ કૃતિને એના જોડ કરતા સાથે જોડો, કઈ જોડ યોગ્ય છે? આ તો એમ કે પહેલી જોડ યોગ્ય છે તો કે હા, બીજી યોગ્ય છે તો કે હા, ત્રીજી હોપ જ નીકળી ગયો હોય. પણ એમ તો જો તને યોગ્ય છે એમાં એક જ યોગ્ય છે, 3 અયોગ્ય છે. જો અયોગ્ય પૂછ્યું હોય પહેલી અયોગ્ય, મને લાગે અયોગ્ય, તને બધી અયોગ્ય લાગશે, 4 પણ તૈયારી કરેલી હોય એમાંથી એક જ અયોગ્ય આપણે તારવવાની, બાકીની 3 યોગ્ય હશે. પણ યોગ્ય પૂછવો હશે તો 3 અયોગ્ય હશે ને 1 યોગ્ય હશે. આ ખ્યાલ પ્રાપ્ત કરવા માટે સર્જક એની કૃતિ સાથે આપણને ઓળખ આવડવી જોઈએ. ત્રીજી બાબત એમ છે, કૃતિનું સ્વરૂપ કે એનો પ્રકાર કયો છે તેને ઓળખી બતાવો. ડીમ લાઇટનું સ્વરૂપ કયું છે? આવો પ્રશ્ન આવી ગયો. જે તમે તૈયારી કરો છો ત્યારે જુદા જુદા પ્રશ્નપત્રોની ઓળખ પણ તમારી પાસે હશે કે આવો પ્રશ્ન સાહિત્ય ગુજરાતી ભાષાનો આવી ગયો કે ડીમ લાઇટ તો કે એકાંકી છે. શું છે? એ રઘુવીર ચૌધરીની એકાંકી છે. તો આત્મકથા ગુજરાતી સાહિત્યનો કયો પ્રકાર એવો છે કે જે સત્ય હકીકત રજૂ કરે છે? સાચી બાબત રજૂ કરનારો સાહિત્યનો પ્રકાર કયો? તો કે આત્મકથા. આત્મકથામાં સત્ય બાબત રજૂ થાય, ખોટી બાબત રજૂ થાય નહીં. તમે તમારી આત્મકથા લખો, સાચી લખો. આ તો શરૂઆત જ કરે કે હું નાનો હતો ત્યારે બહુ ભોળો હતો, તો અવેડા ડાટા કાઢે એવો તો સાચું લખ્યામાં. બાપુએ સત્યના પ્રયોગો આત્મકથામાં ગાંધીજી લખ્યું છે કે હું નાનો હતો ત્યારે કાકાના બીડીના ઠૂઠા ચોરાયો પીતો, પછી સમજ પડી કે આ મારી ભૂલ છે ને ખોટું છે, પછી એણે એ ભૂલ પોતાની સ્વીકારી લીધી, ફરીને ભૂલ ન થવા દીધી. આ સત્ય હકીકત રજૂ કરનારો સાહિત્યનો પ્રકાર કે આત્મકથા છે. નાટક હોય, નવલકથા હોય, જુદી જુદી જે કંઈ અન્ય પદકૃતિઓ છે, ગદ્યાંશો છે, ચરિત્ર વર્ણનો છે, પ્રવાસ વર્ણનો છે, નિબંધો છે, ખંડકાવ્યો છે, ગઝલો છે, ગીતો છે, હાલરડા છે, ઋતુ ગીતો છે,
પદ્ય વાર્તાઓ છે, ગરબો ગરબી રાસ રાસડા જે કંઈ પદનું સ્વરૂપ છે એ કઈ કૃતિનું આપણને પૂછાણું એના સ્વરૂપ સાથેની ઓળખ જો પરીક્ષાની અંદર આપણને પૂછાય તો એ આવડે છે ખરી? એ પણ આવો પણ પ્રશ્ન એક આવે છે. કૃતિના પાત્રો, મિત્રો આ પણ અગત્યની બાબત છે. ગુજરાતી ભાષા સાહિત્યની જે બેસ્ટ કૃતિઓ હોય એના કોઈ પાત્રો છે જે આપણને મૂંઝવે. રૂપસુંદરી કઈ કૃતિનું પાત્ર છે? લ્યો, આવો પ્રશ્ન આવે તો કે 4 કૃતિઓ તમને આપેલી હોય, કાં એમ પૂછે રૂપસુંદરી કોઈ પાત્રનું નામ પૂછે, અર્થાત તો કરણ ઘેલોનું પાત્ર રૂપસુંદરી છે, તો એવો ને એવો પ્રશ્ન પાછો એનો, કરણ ઘેલોનું પાત્ર નીચેનામાંથી કયું છે? અર્થાત તો રૂપસુંદરી પાત્રના સર્જકનું નામ શું છે? એકની એક જ વસ્તુ છે જે અલગ અલગ એંગલથી આપણી સામે પ્રેઝન્ટ થતી હોય. રૂપસુંદરી પાત્રના સર્જકનું નામ શું? તો કે પ્રથમ નવલકથા છે કરણ ઘેલો, કોણે આપી? નંદશંકર તુલજાશંકર મહેતા. તો ઓપ્શનમાં બેઠા છે, એના સર્જક છે, આ પાત્ર એમણે સર્જ્યું છે. તો આવે કોઈ કૃતિનું પાત્ર આપણી સામે પ્રેઝન્ટ થાય આવે તો કૃતિ સામું પાત્ર કોઈ જોડકું કરવાનું હોય, યોગ્ય અયોગ્ય તારવવાનું હોય, સળંગ પૂછેલું હોય તો આપણને આવડે છે ખરું? બહુ અગત્યની બાબત એ પણ બને છે. કોઈ પાત્રના સંબંધની બાબત પૂછાય, પાત્ર છે ને પાત્ર વચ્ચેનો સંબંધ, મા દીકરીનો સંબંધ અમરત કાકી અને મંગુનો પૂછાઈ ગયો પરીક્ષામાં કે અમરત કાકી અને મંગુનો સંબંધ શું છે? નીચેનામાંથી 4 ઓપ્શન આપેલો. ગણાય કે માસી ભાણે જતા, તને ખબર છે તે વાંચ્યું નથી એટલે ન આવડે. અમરત કાકી માં ને અસ્થિર મગજની દીકરી એની તે મંગુ. આમ કોઈ ગંગા સતી ને પાનબાઈનો સંબંધ પૂછાઈ ગયો તો કે એ ગુરુ શિષ્ય હતા? નહીં, સાસુ વહુનો સંબંધ સાચો છે. ગંગા સતી એના કાકીજી સાસુ થતા જે પાનબાઈના. તો આવો પ્રશ્ન આવી ગયેલો છે ને આવે પણ ખરો આપણા ભાગમાં હોય તો. કોઈ કૃતિ આપણે વાંચેલી હોય તો સંબંધ આપણને ખ્યાલમાં હોય, બાકી આડેધડ એનો ઓપ્શન તમે કુંડાળો કરો તો એ માઇનસમાં ઘણા બધા છોકરા જતા રહે એવું થાય. એટલે કોઈ કૃતિનો પાત્ર અને તેના સંબંધની ઓળખ આપણને કેટલી છે એ પણ અગત્યની બાબત હોય છે. એમના પછી જે કંઈ બાબત છે ગુજરાતી ભાષાની સૌપ્રથમ કૃતિઓ હું તમને એમ કહું 40-42 જેટલી બેસ્ટ કૃતિઓ સૌપ્રથમ કૃતિઓમાં છે. પ્રથમ રાસકૃતિ કઈ, પ્રથમ નવલકથા કઈ, પ્રથમ મહાનવલકૃતિ કઈ, પહેલું ખંડકાવ્ય કયું, પહેલી ગઝલ કઈ, પ્રથમ પદ્ય વાર્તા કઈ, પ્રથમ લોકવાર્તા કઈ, પહેલું ફાગુ કયું, પહેલો પ્રબંધ કયો. આવી 40 જેટલી કૃતિઓ. પ્રથમ એકાંકી કઈ, મનોવિજ્ઞાનનું પ્રથમ શાસ્ત્ર કયું, ઇતિહાસનો પ્રથમ ગ્રંથ કયો. ગુજરાતી ભાષાની સૌપ્રથમ કૃતિઓ હું તમને આ આગળના લેક્ચરમાં બતાવીશ. એ 40 કૃતિઓ તમને કંઠસ્થ હોવી જોઈએ. પ્રાચીન યુગમાં છે, મધ્યકાલીન યુગમાં છે અને અર્વાચીન યુગની અંદર તમામમાં થઈ અને 40 ઉપરાંતની કૃતિઓ સૌપ્રથમ કૃતિઓ છે. એટલે ગુજરાતી ભાષાની સૌપ્રથમ કૃતિઓ પરીક્ષાની અંદર આપણને પૂછાઈ ગયેલી પણ છે અને કાલ સવારે પૂછાય તો આપણને આવડે છે ખરી. પદની પ્રખ્યાત પંક્તિઓ તમે જુઓ, કેટલાય આપણા કવિઓ થયા. પ્રથમ કવિ નરસિંહ મહેતાએ ઘણા બધા પદો લખ્યા. પદની પ્રખ્યાત પંક્તિઓ કોઈની પૂછાય કવિની તો ક્યાં કવિની છે? પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન હું તમને કહું, વૈષ્ણવ જનતો કે તેને રે કહીએ પીડ પરાય, તરત તમે કહેશો નરસિંહ મહેતાનું પદ છે આ. કવિશ્વર દલપતરામ દવે અર્વાચીન યુગનું પ્રથમ પદ આપ્યું બાપાની પીપર. પદની પ્રખ્યાત પંક્તિઓ જે કંઈ છે એ આપણી સામે મૂકેલી હોય એમાં બધાને આપણને એમ લાગે આ કવિની હશે, આ કવિની હશે. કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ, હાલને આંબા વાડીએ હજી પોરની તાજી યાદ. કૂંપળું એ નહીં પેખી એવો ઝૂલતો એનો મોર, કોઈને મોટા મરવા છે ને કોઈને છે અંકોર. ડોલતી ડાળી ઘૂમી આપણ ગજવી ઘેરો નાદ, કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ. પદના રચયિતાનું નામ શું? તરત આવડવું જોઈએ આપણને કે નૈસર્ગિક પ્રતિભાનો કવિ એટલે રાજેન્દ્ર શાહ. બરાબર. કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે, કે ઈંધણા વીણવા ગઈતી મોરી સૈયર. રાજેન્દ્ર શાહ. તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારી રૂપની પૂનમનો પાગલ એકલો. પદના રચયિતાનું નામ શું? આવા ઘણા પદ આપણી સામે રજૂ થાય. કોઈ પંક્તિ સ્વરૂપે આવી જાય કે મેરુ રે ડગે પણ જેના મનનો ડગે રે પાનબાઈ, મરને ભાંગી પડે રે બ્રહ્માંડજી. ગંગા સતીનું ભજન. ધોરણ 11ની ગુજરાતીમાં
ભાલણનું પદ મૂકેલું છે, નાવિક વળતો બોલ્યો સાંભળો મારા સ્વામી, સાત સહુકો નાવે બેસો નહીં બેસારું રામ. હમણાં જ પરીક્ષાની અંદર પૂછાઈ ગયું. આવા તમારે કરવાનું છે એ જ્યારે આ પદની પ્રખ્યાત પંક્તિ આવી છે ને ત્યારે હું તમને એટલું કહીશ મિત્રો કે શાળા મિત્ર એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. ગુજરાતી ભાષા અને એનું ફ્રન્ટ પેજ જે કંઈ અનુક્રમણિકા છે એને તમે ડાઉનલોડ કરી લો, એ લખી લો. 6ઠ્ઠા ધોરણથી 12મા ધોરણની ગુજરાતીની અનુક્રમણિકા આપણી તૈયારીની ફાઇલમાં હોય છે. ત્યાંથી ઘણા બધા પદના પ્રકાર કોઈ સ્વરૂપ આપણી સામે પરીક્ષામાં પૂછાય તો આપણને આવડે છે ખરા. મારી બંસીમાં બોલ બે વગાડી જા અને વીણાની વાણી સંભળાવી તું જા. હમણાં આ પદ પૂછાઈ ગયું. એટલે કે પદની પ્રખ્યાત પંક્તિઓ, નરસિંહ મહેતાના કોઈ પદ પૂછાય, મીરાબાઈનું પદ પૂછાય, મુખડાની માયા લાગી મોહન તારા, કે જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું, મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું. કે કોઈ લોક કવિ આપણી સામે આવી જાય. પદની પ્રખ્યાત પંક્તિમાં ઘણા બધા કવિઓ છે. પ્રથમ કવિ નરસિંહ મહેતાથી શરૂઆત કરી અને હાલનો કૃષ્ણ દવે આવી જાય. વાંસલડી.com, મોરપીછ.com, વૃંદાવન આખું. આ કાનજીની વેબસાઇટ એટલી વિશાળ છે કે ક્યાં ક્યાં હું નામ એના રાખું. ધારો કે મીરાબાઈ.com રાખીએ તો રાધા રીસાય એનું શું? આ વિરહિણી ગોપીનું ગીત એન્ટર કર્યા પેલી ફ્લોપી ભીંજાય તેનું શું? વાંસલડી.com નો કવિનું નામ શું? કૃષ્ણ દવે. દર્પણની વાત જરા વાંચી શકાય કેમ સગપણના અક્ષરને વાંચવા, રે બોલ કેમ કરી તાગ એના કાઢવા. કોઈ કવિત્રી આપણી સામે આવી જાય, પ્રફુલ્લા વોરા. તો આમ કોઈ કવિ કે કવિત્રીનું કોઈ પ્રખ્યાત પદ આપણી સામે પરીક્ષાની અંદર આવી જાય તો ઘણા બધા છે. કહેવાનો મતલબ એમ છે. પણ શાળા મિત્ર એપ્લિકેશનની અંદરથી આવા પદો આપણે તારવીએ જે કરંટ સિલેબસની અંદર હોય ને પરીક્ષામાં પૂછાય. સાહિત્યિક સંસ્થાઓ, એમાં 4 સંસ્થાની ઓળખ તો તમને આવડવી, 4 પ્રકારે આવડવી જોઈએ. ગુજરાતી ભાષાની પ્રથમ સાહિત્યિક સંસ્થા કઈ? ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, ગુજરાત વિદ્યાસભા. હાલનું નામ શું એમ પૂછાયું? ગુજરાત વિદ્યાસભા. પછી ગુજરાત સાહિત્ય સભા, રવા મહેતાએ સ્થાપિત. ગુજરાત સાહિત્ય પરિષદ, રવા મહેતા. પ્રથમ અધ્યક્ષ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી, 1905. પરબ જે ચલાવે છે તે. અને ચોથી સંસ્થા એટલે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરમાં આવેલી. તો આ 4 સંસ્થાની 4 ઓળખ આપણને ખ્યાલમાં છે ખરી? સંસ્થા કોણે સ્થાપી, ક્યારે સ્થાપી, ક્યાં સ્થાપી, સંસ્થા શું કામ કરે છે તે. આ પણ પ્રશ્ન આપણી સામે આવે તો એ 4 સંસ્થાઓ વિશે માહિતી પ્રાપ્ત કરવી જોઈએ. કૃતિની કોઈ ઘટના, કૃતિની ઘટના, પ્રસંગને તેના વર્ણનો ખૂબ વાંચન બહોળું તમારું હોય તો આ પ્રશ્ન ઉકેલી શકાય. ગુજરાતી ભાષાની ઘણી બધી કૃતિઓ છે પણ એ કૃતિની ઘટના કે પ્રસંગથી આપણે વાકેફ છીએ ખરા? મેં કીધું ને, બહુ બહોળું વાંચન હોય આપણું તો આપણને ખ્યાલ આવે કે આ કૃતિની અંદર આવી બાબત રજૂ થઈ છે. ચંદાના પિતાનું નામ શું હતું? 4 આપેલા હોય, લવજી, રવજી, રયજી ને હરજી. પણ વાંચેલી કૃતિ હોય સાંઢનાથ્યો ગદ્ય લેખ, જન્મ ટીપમાંથી લેવામાં આવ્યો ઈશ્વર પેટલીકરની, તો આપણને ખ્યાલ આવે કે ચંદાનું પિતાનું નામ તો રયજી હતું. મંદોદર ખાનનો પુત્ર કેટલા વર્ષનો હતો? 8 વર્ષનો, 10 વર્ષનો, 12 વર્ષનો કે 16 વર્ષનો? આવા જ્યારે ઓપ્શન આપણી સામે આવે ત્યારે વાંચેલું હોય તો ખબર પડે કે મંદોદર ખાનનો પુત્ર તો 8 વર્ષનો હતો. કોક લાગે હું 16 વર્ષે, તું તારી રીતે મૂકી દે, ગમે 12 વર્ષ મૂકે, 14 મૂકી દે, 16 મૂકી દે, 8 મૂકી દે, પણ સાચો જવાબ છે 8. એ વાંચેલો હોય તો ખ્યાલ આવે. એટલે કે કોઈ કૃતિની ઘટના કે પ્રસંગ, તેનું વર્ણન જે કંઈ છે એ બહોળું વાંચન આપણું માગી લે. આવો પણ પ્રશ્ન હોય છે. ભાષા સાહિત્ય ગુજરાતીનો કોઈ સાહિત્યિક પ્રશ્ન આવે, સામિકો અને તેને કોલમ. તમને આવું થતું છે મિત્રો કે ગુજરાતી ભાષા સાહિત્ય છે અને એની અંદર સામિક ને કોલમ પણ કેવી રીતનું આવે છે? પ્રથમ સામિક એટલે દાંડિયો, અર્વાચીનો માધ્ય એટલે નર્મદ શરૂ કરે છે. ગદ્યનો પિતા નર્મદ. સૌ ચલો જીતવા જંગ, આ બ્યુગલો વાગે છે, યા હોમ કરીને પડો ફતેહ છે આગે. કલમને ખોળે માથું મૂકું છું, આવી પ્રતિજ્ઞા લેનારો નર્મદ, જે પ્રથમ સામિક દાંડિયો શરૂ કરે છે. સૌથી જૂનું સામિક બુદ્ધિપ્રકાશ, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી શરૂ કરેલું. તો કે આવા સામિકો કે કોઈ કોલમ આપણી સામે પૂછાઈ ગયેલી છે. ઘણા બધા સામિકો છે, ઘણી બધી કોલમ. સાહિત્યિક કોલમ એટલે શું? કોલમ એટલે સાહિત્યકારો જે કટાર લેખન ચલાવે છે તેને કોલમ કહેવામાં આવે. હાલમાં રઘુવીર ચૌધરી સાહિત્ય વિશેષ કોલમના નેજા નીચે
પોતાની કોઈ કૃતિની બેસ્ટ બાબત છે એ રજૂ કરે. માનસ દર્શન કોલમ સાથે સંકળાયેલ મહાનુભાવનું નામ શું? તો કે મોરારી બાપુ. ઈંટ અને ઇમારત કોની? ડૉક્ટર કુમારપાળ દેસાઈની. કેલિડોસ્કોપ મોહમ્મદ માકડ. કાર્ડિયોગ્રામ ગુણવંત શાહ. આવી બેસ્ટ જે કંઈ કોલમ છે કે દુર્ગાપુર કચ્છનો નવલકથાકાર વિનય સંતાણી કઈ કોલમ ચલાવે છે? તો કે ડૂબકી. આવી કોઈ કોલમનો કોઈ પ્રશ્ન આવે, કોઈ સામિકોનો પ્રશ્ન આવે તો આપણને આવડે છે ખરો? સાહિત્યિક સંશોધકો અને વિવેચકો, આ જુઓ આજકાલ પ્રશ્ન જે કંઈ છે એનો ટ્રેન્ડ આવો પણ આવ્યો છે. ભાષા સાહિત્યના ભાષા વૈજ્ઞાનિકો કોણ કોણ છે? તમને 15-20 જેટલા જે જેમ સાયન્ટિસ્ટો હોય ને ભાષાના વૈજ્ઞાનિકો છે, સંશોધકો છે, જે સંશોધનના પ્રવૃત્તિ સાથે વિવેચન કૃતિઓ સાથે જોડાયેલા છે. પ્રથમ ને સમર્થ વિવેચક નવલરામ લક્ષ્મીરામ પંડ્યા, ત્યાંથી શરૂઆત કરી ડૉક્ટર હરિવલ્લભ ભાયાણી આપણા મહુવાના સંશોધનકાર, વિવેચક, આલોચના કરનાર, વિવેચકો કરનાર, ટીકાકાર જે કંઈ છે, સાર અસાર કોઈ કૃતિનો તારવનાર છે, કોઈ આપણી સામે બેઠા છે તો એની ઓળખ આપણને કેટલી છે એનો ખ્યાલ છે ખરો? તો કે આવે સ્પર્ધાત્મક પરીક્ષામાં આવી બાબતો બધી પૂછાતી હોય. સાહિત્યિક એવોર્ડ, પુરસ્કાર ને ચંદ્રકો ગુજરાતી ભાષા સાથે એટેચમેન્ટમાં જે કંઈ સાહિત્યિક એવોર્ડ રહેલા છે, જે પરીક્ષાની અંદર આપણને પૂછાય, હમણાં જ પૂછાઈ ગયો કે સંયુક્ત ઉપક્રમે મળેલો હોય એવો જ્ઞાનપીઠ એવોર્ડ ક્યાં ગુજરાતી સાહિત્યકારને પ્રથમ મળેલો? તો કે ઉમાશંકર જોશી, નિશિત કાવ્ય સંગ્રહ પર, જેને પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ પણ સંયુક્ત ઉપક્રમે મળેલો. સૌથી વધુ મૂલ્ય ધરાવનારો સાહિત્યિક એવોર્ડ કયો? તો કે સરસ્વતી સન્માન. બરાબર. આવા ભાષા સાહિત્ય ગુજરાતીની સાથે જોડાયેલા કોઈ એવોર્ડ છે, કોઈ પારિતોષિક છે, કોઈ ચંદ્રકો છે? હમણાં 2022નો નર્મદ સુવર્ણ ચંદ્રક કયા સાહિત્યકારને મળ્યો છે? તો કે આપણા ભાવનગરના ડૉક્ટર વિનોદ જોશીને મળ્યો છે. ટચલી આંગળડીનો નખ, મને એકવાર તો કાગળ લખ, કૂંચી આપોને બાઈજીનો કવિ છે. કૂંચી આપોને બાઈજીનો કવિ એટલે ડૉક્ટર વિનોદ જોશી. ઝાલર વાગે જૂઠણી પ્રબંધ કૃતિ એમની જે કંઈ છે સૈરંધ્રી, તેના પર નર્મદ સુવર્ણચંદ્રક હાલનો મળે છે. તો કે આવા કોઈ પણ સાહિત્યિક એવોર્ડ, પુરસ્કારને ચંદ્રકોનો પ્રશ્ન પણ આવે છે. વર્તમાન પ્રવાહોના પ્રશ્નો અને તેના ઉકેલ. ભાષા સાહિત્ય ગુજરાતીમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં કોઈ વર્તમાન, કોઈ કવિ, કોઈ લેખક, કોઈ વિવેચક, કોઈ આલોચન કરનાર વ્યક્તિ, કોઈ સાહિત્યનું સંશોધન કરનાર વ્યક્તિ સામે બેસી ગયો છે વર્તમાન સમયની અંદર? તો એવો પ્રશ્ન પણ આવે. થોડાક સમય પહેલાં જેમનું અવસાન થયું એવો આપણો કવિ દાદુદાન પ્રતાપદાન ગઢવી પરીક્ષાની અંદર બેસી ગયેલા જ છે, પણ હવે પછીની એક્ઝામની અંદર કદાચને આવી જાય કે કન્યા વિદાયનું ગીત કાળજા કેરો કટકો કોનું છે? તો કે કવિ દાદનું છે કે કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, આ મમતા રૂવે જેમ વેળુમાં, આજ વીરડો ખૂટી ગયો, કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. કે ધડ ધીંગાણે જેના માથા મસાણે, એવા પાળિયા થઈ પૂજાવું, ઘડવૈયા તારા ઠાકોરજી નથી થાવું. કે જે લક્ષ્મણ ઘડીક ઉભા રહ્યો મારા વીર, ઘોડલાની વાઘું તમે ઝાલો રે, કૈલાસ કે નિવાસી નમું બાર બાર હું, આયો શરણ તિહારે પ્રભુ તાર તાર તું. પ્રભુ તું આપે એટલું જ લઉં. કવિ દાદની રચનાઓ છે આ બધી, કાંઈ ઓછું વધુ નહીં કહું, પ્રભુ મને આપે એટલું જ લઉં. ઘરના ખૂણામાં ઘનશ્યામ મળે. રણજીત સર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ એટલે ઘરનો ખૂણો છે. ઘરના ખૂણામાં ઘનશ્યામ મળે તો જાવું સીધ ગાવના ગૌ, દાદ કહે આ તારી દુનિયામાં તું રાખે એમ રહું, પ્રભુ મને આપે એટલું જ લઉં. આવો કોઈ કવિ આપણી સામે વર્તમાન સમયની અંદર જેનું અવસાન થયું હોય ને એવા સામા પરીક્ષાની અંદર કરંટ અફેર્સમાં બેસી ગયા હોય, એ પણ ભાષા સાહિત્ય સાથે જોડાયેલા કોઈ વ્યક્તિ આપણી સામે હોય અને આવો પ્રશ્ન આવી જાય તો આપણે આવડે છે ખરો કે આ કોને લગતો કોઈ પ્રશ્ન હોય? તો આવા પ્રશ્નો જે કંઈ છે એ ભાષા સાહિત્ય ગુજરાતીની અંદર આવતા હોય છે. સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ભાષા સાહિત્ય ગુજરાતીની કેમ તૈયારી કરવી, કયા પ્રકારે એનું શેડ્યુલ હોય છે, એના યુગોનું વિભાજન 3 બાબતની અંદર કેશવરાય હર્ષદરાય ધ્રુવે આપણને આપ્યું છે. પ્રાચીન ગુજરાતી યુગ, મધ્યકાલીન ગુજરાતી યુગ અને અર્વાચીન ગુજરાતી યુગ. એનો સેશન પહેલો આપણે સમજ્યા છે. નેક્સ્ટ બીજા સેશનની અંદર ગુજરાતી ભાષા સાહિત્ય
સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા પ્રશ્નોનું જે કંઈ સ્વરૂપ જે કંઈ છે, જે પ્રકાર છે, જે માળખું છે, એ સાહિત્યકારના નામ ઉપનામને વિશેષતાથી શરૂઆત કરી અને વર્તમાન પ્રવાહ સુધીના જે કંઈ પ્રશ્નો છે એની ઓળખ તમે પ્રાપ્ત કરી છે. આગળના સેશનની અંદર આપણે પ્રાચીન ગુજરાતી ભાષા સાહિત્યનો વિકાસ તબક્કો જે કંઈ પ્રથમ હરોળનો છે 11મી થી 14મી સદીનો, તેને આપણે સ્ટાર્ટ કરશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.